નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના પોઈન્ટ કે રીડિંગ ચાર્ટ વિશે વાત કરીશું। તમે એક આવું ફટાફટ એક આવું પિન પેજ લઈને બેસી જાઓ અને ફટાફટ એક રીડિંગ ચાર્ટ તૈયાર કરી લ્યો। આ રીડિંગ ચાર્ટ તૈયાર કરવાથી તમને ખ્યાલ આવી જશે, એક જ પેજની અંદર ખ્યાલ આવી જશે કે તમને કેટલું આવડે છે ફિઝિક્સની અંદર, કેટલું બાકી છે, કેટલામાં તમને કન્ફ્યુઝન છે, કેટલા ક્વેશ્ચન કે દાખલામાં તમને ડાઉટ છે, એનો સંપૂર્ણ ખ્યાલ આ એક કાગળની અંદર આવી જશે। તો આ રીડિંગ ચાર્ટ કઈ રીતે તૈયાર કરશો? રીડિંગ ચાર્ટ તૈયાર કરવા માટે તમારે સૌ પ્રથમ તમારું જે ચેપ્ટર 1 છે એ ચેપ્ટર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, એના MCQ સ્વાધ્યાયના MCQ સ્વાધ્યાયની ટેક્સ્ટબુકની અંદર આપેલા MCQ જે છે ચેપ્ટર 1 ના ટોટલ MCQ 25 છે। તો અહીંથી 1 થી સ્ટાર્ટ કરી નંબર લખી નાખવાના છે 25। પછી સ્વાધ્યાયના જે પ્રશ્નો જે છે જેને આપણે SQ પણ કહી શકીએ, આ SQ એ શોર્ટ ક્વેશ્ચન જે છે એને તમે 1 થી 10 છે તો 1 થી 10 નંબર આપી દો। ત્યાર પછી તમારા ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ છે ચેપ્ટર 1 ની અંદર જે ઉદાહરણની સંખ્યા છે 21, તો મેં અહીંથી 21 નંબર લખી નાખ્યા છે। સ્વાધ્યાયના દાખલા જે ચેપ્ટર 1 ના જે છે પાર્ટ 1 માં ચેપ્ટર 1 ના 13 દાખલા છે તો 13 નંબર લખી નાખ્યા છે। હજુ તમે અહીંયા વધુ VSQ નું પણ ઓપ્શન લખી શકો છો। VSQ 10 હોય તો અહીંથી 10 નંબર VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન જે 1 માર્ક્સ વાળા છે એ 1 માર્ક્સ તરીકે પૂછાતા નથી, પરંતુ એ VSQ માંથી પણ MCQ બનાવીને તમને બોર્ડની પરીક્ષામાં પૂછી શકે, તો VSQ ના નંબર પણ લખી શકો છો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કરવાથી શું ફાયદો થશે? તમારે જ્યારે તમે ફિઝિક્સ વાંચો છો ત્યારે આ રીડિંગ ચાર્ટ તમારે સાથે રાખવાનો રહેશે। મેં અહીં જો દરેક ચેપ્ટરના બનાવેલા છે, દરેક ચેપ્ટરના MCQs, સ્વાધ્યાયના પ્રશ્નના નંબર, ઉદાહરણ નંબર, સ્વાધ્યાયના દાખલા નંબર, ચેપ્ટર 3ના, ચેપ્ટર 4ના, ચેપ્ટર 5, ચેપ્ટર 6, એ જ રીતે ચેપ્ટર 7 અને ચેપ્ટર 8। આનાથી ફાયદો શું થશે? તો કે તમને જે MCQ આવડી ગયો છે એ MCQ ઉપર તમારે સીધો રાઉન્ડ કરવાનો, પરફેક્ટ MCQ આવડી ગયો છે। દાખલા તરીકે 6થો MCQ તમને પરફેક્ટ આવડી ગયો છે, એમાં કંઈ પણ જોવું પડે એવું નથી, તો એના ઉપર રાઉન્ડ કરી દો। આ ચાર્ટ સાથે લઈને જ બેસો, જ્યારે પણ રિવિઝન કરો ત્યારે એના ઉપર રાઉન્ડ કરતા રહીયો। એક વખત થઈ જાય, એક વખત રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય। જેમાં તમને ડાઉટ છે, દાખલા તરીકે પ્રશ્ન 5 જે છે એ વ્યવસ્થિત સમજાતો નથી, કન્ફ્યુઝન છે, ડાઉટ છે, તો એમાં અલગ પ્રકારની સાઇન કરી શકો તમે। દાખલાઓ ઉદાહરણ 19 થઈ ગયું છે તો રાઉન્ડ કરી નાખો। એમાં આ ચાર્ટમાં તમારે જે કંઈ પ્રશ્નો કમ્પ્લીટ થઈ ગયા છે કે એના સામું હવે જોવું જ પડે એમ નથી, તમને બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે આરામથી લખી શકો તેમ છો, એવા ક્વેશ્ચન નંબર, એવા દાખલા નંબર ઉપર તમે રાઉન્ડ કરીને રાખો। આ આખા પેજમાં એક પિન પેજમાં પાર્ટ 1 નું ફિઝિક્સનું આવી જાય છે। આ આખા પિન પેજમાં તમને ખ્યાલ આવી જશે કે તમને કેટલું આવડે છે। બધા રાઉન્ડ થઈ ગયા, એનો મતલબ એવો કે ફિઝિક્સમાં તમને બધા મોટા ભાગના ક્વેશ્ચન્સ અને દાખલા થઈ ગયા છે, એ સિવાય ટેક્સ્ટબુકના MCQ પણ સોલ્વ થઈ ગયા છે। હવે તમારે તો કે MCQ સ્વાધ્યાય પોથીના MCQ તમારે તૈયાર કરવાના છે। ત્યારબાદ તમે અલગ અલગ રેફરન્સ બુકના MCQનો ઉપયોગ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, MCQ માટે વધુ બુકો સોલ્વ કરવા કરતાં એક બુકને વધુ વખત સોલ્વ કરશો તો વધુ ફાયદો થશે। રેફરન્સ બુકો માર્કેટમાં ઘણા બધા પ્રકારની મળતી હોય છે, ઘણી બધી અલગ અલગ કંપનીની હોય છે, ઘણા વિદ્યાર્થીઓ અલગ અલગ રેફરન્સ બુકો ભેગી કરતા હોય છે। આ રેફરન્સ બુકો બધી જ કંપનીની રેફરન્સ બુકો ભેગી કરવા કરતાં કોઈ એક રેફરન્સ બુકનો ઉપયોગ કરી એને વારંવાર રિફર કરો તો વધુ બેનિફિટ રહેશે। તો આ રીતે વ્યવસ્થિત તૈયારી કરશો, ફિઝિક્સની અંદર જેટલું થાય એટલું પરફેક્ટ કરશો તો ફિઝિક્સમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો। તમારે જે પરફેક્ટ થઈ જાય છે એના ઉપર જ રાઉન્ડ કરવાનું છે। તમને ડાઉટ છે, સમજાતો નથી, કે તમારે કોઈ તમારા ટીચરને કે કોઈને પૂછવાનો પ્રશ્ન છે, એને તમે અલગ નિશાની કરો, જેના કારણે એક કાગળમાં જ તમને ખ્યાલ આવી જાય કે આમાં મને કેટલું આવડે છે, કેટલું મારે બાકી છે, કેટલું મારે સમજવાનું છે। તો આ રીતે મેં અહીં એક ફિઝિક્સ પાર્ટ 1નો એક પિન પેજ તૈયાર કર્યું છે। આ પિન પેજમાં દરેક ચેપ્ટરના MCQ, દાખલા, પ્રશ્નો, ઉદાહરણ વગેરે લખેલ છે। અહીંયા તમે જોઈ શકો છો આ રીતે। તો
તો આ નંબર તમે યાદ રાખી લ્યો. સ્વાધ્યાયના દાખલા 14 છે તો 14 તમે પિન પેજ લઈ અને તૈયાર કરી. એ રીતે અહીં બીજો ભાગ ફિઝિક્સનો બીજા ભાગના ચેપ્ટર 1ના દરેક MCQ પ્રશ્નો, ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા, ચેપ્ટર 2ના MCQ પ્રશ્નો, ક્વેશ્ચન જે છે એ ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના જે ક્વેશ્ચન નંબર છે એ ક્વેશ્ચન નંબર અહીં લખેલ છે. ઉદાહરણ, સ્વાધ્યાયના દાખલા નંબર, આ બધા નંબર ટેક્સ્ટબુકના નંબર છે. આ રીતે તમે એક પાર્ટ બી માટે એટલે કે સેમ 4ની બુક માટેનો એક ચાર્ટ તૈયાર કરી શકો. જ્યારે તમે વાંચવા બેસો ત્યારે આ ચાર્ટ તમે સાથે રાખો. આ ચાર્ટ સાથે રાખવાથી તમે જે કંઈ તમને આવડી જાય છે, જે કંઈ બાકી છે એ પણ ખ્યાલ આવશે. પરીક્ષાના આગળના દિવસે પણ આ ચાર્ટ તમને ખૂબ જ ઉપયોગી થશે. જે તમને બાકી છે એ તરત તમને ખ્યાલ આપશે કે આટલું બાકી છે, આટલું મારે થઈ ગયું છે. આ એક પેજ જોશો તો પણ તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી જશે. આપણે અહીં નમૂના સ્વરૂપે ચાર્ટ મૂકેલા છે તો તમે 5 જ મિનિટમાં, 5 થી 10 મિનિટમાં તમે આ ચાર્ટ તૈયાર કરી શકશો. પછી 10 મિનિટમાં જે ચાર્ટ તૈયાર કરો છો એ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વ્યવસ્થિત તૈયારી કરશો, આયોજનપૂર્વક સિસ્ટમેટિક રીતે પ્રયત્ન કરશો તૈયારી કરવાના, તો બહુ મોટો બેનિફિટ થશે. અને બને ત્યાં સુધી ટેક્સ્ટબુકનો ઉપયોગ કરો અભ્યાસ કરવા માટે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.